જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 9મો સાંભળીશું. દુર્વાસાનું આગમન. સૂત બોલ્યા, ત્યાર પછી નારદ મુનિએ તેને મેઘાવી નામના શ્રેષ્ઠ બ્રાહ્મણની પુત્રીનું વૃત્તાંત પૂછ્યું. હે મુનિ, તે મુનિની કોમળ અને નિરાધાર પુત્રીએ તપોવનમાં શું કર્યું અને કયા પુરુષે તેનું પાણી ગ્રહણ કર્યું? શ્રી નારાયણ બોલ્યા, પોતાના પિતાને યાદ કરીને વારે વારે શોક કરતા ને ત્યાં વસતા તેને કેટલોક વખત ગયો. ટોળામાંથી વિખૂટી પડેલી મૃગલીની પેઠે એકલી શૂન્ય ઘરમાં બેઠેલી, આંસુઓના પ્રવાહથી પૂર્ણ નેત્રવાળી, બળતાદ્ર દય કમળવાળી, કરંડિયામાં રૂંધેલી સરપણીના સરખી, નિશ્વાસ નાખવામાં તત્પર, દીન, વિચારતા દુઃખનો પાર નહીં જોતી, પાતળા પેટવાળી તે કન્યાની પાસે ભવિષ્યના બળે મોકલેલા સમર્થ એવા ક્રોધી દુર્વાસા મુનિ એની મેળે તે વનમાં આવ્યા. જેની દ્રષ્ટિથી 100 યજ્ઞ કરનારો ઇન્દ્ર પણ ત્રાસ પામે, જાણે સાક્ષાત સદાશિવ હોય તેમ તે જટાથી ઢંકાયેલા છે. હે રાજેન્દ્ર, તમારી આ માતાએ અતિ પૂજા અર્ચના કરવાથી ઘણા જ પ્રસન્ન થઈ દેવતાઓને તેને આકર્ષણ કરનારી વિદ્યા મંત્ર આપ્યા હતા. શ્રી કૃષ્ણ કહે છે, હે પૃથ્વીના પાલનહાર રાજા, અને નારાયણ નારદને કહે છે કે હે નારદ, જેને સર્વ દેવતાઓ નમે છે એવો હું છું, તેને હું પણ જ્યારે સાક્ષાત રૂક્ષ્મણીની સાથે રથમાં બેસી જતો હતો ત્યારે અમે જાતે માર્ગમાં દુર્વાસાથી યુક્ત રથ ચલાવ્યો ત્યારે અતિ તરસથી તાળવું અને હોઠ એકદમ વૃક્ષ પડી જવાથી સુકામાને લીધે પૂર્વે જેને ખાંદ ઉપર ઘોસરું રહેલું હતું એવા રૂક્ષ્મણીએ પાણી પીવાની ઈચ્છા મને દર્શાવી. પ્રિયાના પ્રેમથી ભીંજાતા મેં માર્ગમાં ચાલતા જ પગના આગળના ભાગથી પૃથ્વી તલને દાબી ભાગવતી ગંગાને પેદા કરી. હે મહારાજ, ઊંચી ગતિ કરનાર બની તેટલા જ પાણીથી ઉગ્ર રૂક્ષ્મણીની તૃષાને મટાડનાર થઈ. તે જોઈ તે ક્ષણે ક્રોધથી બળતા હોય તેમ પ્રલયના અગ્નિ પેઠે ઊભા થયેલા ક્રોધી દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો. અહો શ્રી કૃષ્ણ, તમને તમારા પત્ની રૂક્ષ્મણી સદા અત્યંત વહાલા છે, તેથી પ્રિયાને પ્રેમ વડે ભીંજાતા તમે મારું અપમાન કરી પોતાની મોટાઈ બતાવતા તેને પાણી પાયું, માટે તમો સ્ત્રી પુરુષનો જરૂર વિયોગ થશે. હે યુધિષ્ઠિર, આ પ્રમાણે જેણે મને શ્રાપ આપ્યો હતો તે જ મુનિઓમાં શ્રેષ્ઠ સાક્ષાત રુદ્રના અંશથી પેદા થયેલ, જાણે બીજા કાળ રુદ્ર હોય તેમ રહેલા અત્રિ ઋષિના ઉગ્ર તપરૂપી કલ્પવૃક્ષના દેવતાય ફૂલરૂપ, પતિવ્રતાના મસ્તકના રત્નરૂપ અનસૂયાના ગર્ભથી ઉત્પન્ન થયેલ, જાણે શરીરને ધારણ કરનાર તપ હોય તેવા દુર્વાસા નામે મુનિને સામેથી આવતા દેખી કુમારિકા શોકરૂપ સમુદ્રમાંથી બહાર નીકળી ઊભી રહી. ધીરજથી મુનિના ચરણોમાં માથું નમાવી પોતાના આશ્રમમાં લાવી. પછી તે અર્ધ્ય પગ ધોવાના જળ, જુદી જુદી જાતના ફળ અને ફૂલોથી આદર સહિત મુનિનો સત્કાર કરવા લાગી. પછી કન્યા વિનયથી બોલી, હે મહાભાગ, અત્રિ ઋષિના ગોત્રના સૂર્યરૂપ, આપને નમસ્કાર હો. હે સજ્જન, હું દુર્ભાગ્યવાળી છું, છતાં મારા આશ્રમમાં ક્યાંથી પધારવું થયું? હે મુનિ, આપના પધારવાથી મારા ભાગ્યનો ઉદય થયો. મારા પિતાના પુણ્યના પ્રવાહે પ્રેરણા કરવાથી આપ મારી સંભાળ લેવા આવ્યા. આપના તીર્થરૂપ ચરણની રજને અડવાથી મારો જન્મ સફળ થયો અને આજ મારું વ્રત પણ સફળ થયું. આવું કહી તે કન્યા તેની આગળ ચૂપ થઈ ગઈ અને દુર્વાસા મુનિ મંદ હાસ્ય સહિત બોલ્યા. દુર્વાસાએ કહ્યું, હે બ્રાહ્મણ પુત્રી, તે પિતાના કુળનો ઉદ્ધાર કર્યો. તું આવી સુપુત્રી છે એ મેઘાવી ઋષિના સારા તપનું ફળ છે. તારું ધાર્મિક સદાચરણ જાણી હું કૈલાશથી આવ્યો છું અને તારા આશ્રમ આવવાથી તે મારું સારી રીતે પૂજન કર્યું. હે ગુણોથી ઉત્તમ સ્ત્રી, હવે હું લોકને કારણે એકાગ્ર નીતિ આકૃતપ કરવા સનાતન મુનિઓના ઈશ્વર દેવનારાયણનું દર્શન કરવા ઉતાવળથી બદ્રિકાશ્રમ જઈશ. કન્યા બોલી, હે મહાતપસ્વી ઋષિ, આપના દર્શનથી મારો શોકરૂપ સમુદ્ર સુકાઈ ગયો. હવે પછી અવશ્ય મારું શ્રેય થશે, કેમ કે આપે મારી સંભાળ લીધી છે. હે દયાના સાગર, હે મુનિ, આપ ઉત્પન્ન થયેલ મોટી જ્વાળાવાળા અગ્નિને જાણો છો, માટે તેને શાંત કરો. જે મને ધીરજ આપે તે માતા નથી, પિતા નથી અને ભાઈ પણ નથી. આમ દુઃખના ઘરમાં પીડાતી હું કેમ જીવી શકું? હે તપના ખજાના રૂપ, જે દિશા જોઉં છું તે મને શૂન્ય ભાસે છે.
માટે તરત મારા દુઃખનું નિવારણ કરો. કોઈ પણ મારું પાણી ગ્રહણ કરવા તત્પર નથી. આથી હવે પછી મારી શું દશા થશે એની મને ઉપાધિ ઉપસી છે. હે બ્રહ્મદેવ, તે કારણથી મને નિંદ્રા આવતી નથી અને હું મરવા ઈચ્છું છું. આ પ્રમાણે જેના મુખ ઉપર આંસુ આવેલા છે એવી કન્યા તે ઋષિના ચરણમાં પડી. તે સમયે દુર્વાસા તેના ઉપાયને માટે બોલ્યા. નારાયણ બોલ્યા, આવું મુનિનું પુત્રીનું વચન સાંભળી અત્યંત તમોગુણવાળા મુનિ દુર્વાસા વેદને વિચારી ઘણી પ્રસન્નતાથી કન્યાને જોઈ સારરૂપ હિતકારી વચન બોલ્યા. આ પ્રમાણે બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં દુર્વાસાના તપોવનમાં આજ્ઞન આ નામનો 9મો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.